અરે લો મમ્મી, કોમલબેન, આ ગરમ ગરમ ઢેબરા ખાવ, હું બીજા બનાવીને તમને આપું છું. હા. અરે ભાભી, તમને ઢેબરા બનાવતા આવડે છે? અરે હા, આવડે જ છે ને. અરે કોમલ બેટા, તને ખબર છે આ તારી ભાભી નવી નવી લગ્ન કરીને આવીને તો મેં એને કીધું કે શીરો બનાવી દે, તો શીરામાં તો નહીં ઘી જ નાખેલું. બોલ. અરે મમ્મી, આપણે જ્યારે કોમલ દીદીની સાસરીમાં પહેલી વાર ગયા હતા તો એમણે શાક કેટલું ખારું કરી નાખ્યું હતું, અને પૂરી તો હાવ લાકડા જેવી હતી, તૂટીએ નથી. અને એમણે તો વળી કુકિંગ ક્લાસ કર્યા છે. ખબર નહીં એમની સાસરીવાળા ખાતા કેવી રીતના હશે. અરે ભાભી, આ તમે મારું અપમાન કરો છો. હા, હું ક્યાં અપમાન કરું છું? હું તો તમારું. અરે મારી દીકરી સાચું કહે છે હો ગાયત્રી, તું એનું અપમાન કરે છે. તો શું એ અપમાન છે? તો અત્યાર સુધી તમે જે મારી વાત ઉપર હસતા હતા તો એ મારું અપમાન નહીં? અને મમ્મી, તમારું અપમાન તો મારું અપમાન કંઈ નહીં. અને મમ્મી, માનની અપેક્ષા રાખવી હોય ને તો બીજાને માન આપવું પડે. કંઈ વાંધો નહીં મમ્મી, તમે ગરમ ગરમ ઢેબરા ખાઓ, હું તમને બીજા બનાવી લાવું.